વરસાદ વચ્ચે ભૂવો પડવાની ગંભીર સમસ્યા યથાવત જોવા મળી। સિંધુ ભવન રોડ પર ભૂવો પડ્યો છે। ટાઈમ્સ સ્ક્વેરથી ઝાયડસ હોસ્પિટલ રોડ પ્રભાવિત થયો। ભૂવો પડતા સમગ્ર રસ્તો કોર્ડન કરવામાં આવ્યો। એએમસીની નબળી કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। પોશ વિસ્તારમાં રહીશોમાં તંત્ર સામે આક્રોશ છે। અમદાવાદમાં ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। पहला वरसाद में अमदावाद म्यूनिसिपलिटी कामगीरी देखाई गई। मारे लेफ्ट साइड में जो भूવો પડ્યો છે ખરેખર જોઈએ તો દેખાય તો અત્યારે 12 ફૂટનો છે, પર જો એની ડેપ્થ દેખાય તો એવું લાગે છે કે પૂરી રોડને કવર કરશે। તો સવાલ આવે છે કે પૂરા વર્ષ મ્યુનિસિપાલિટીવાળા કરે શું છે, લોકોનો ટેક્સ કલેક્ટ કરે છે। આજે આ ટાઈમ્સ સ્ક્વેરથી જે ઝાયડસ એપ્રોચ રોડ છે, પોશ એરિયા છે, ઘણા બધા બંગલાવાળા છે, ઓફિસ છે, બહુ કોસ્ટલી એરિયા છે। એવામાં જો મ્યુનિસિપાલિટીનો જે આ વર્ક દેખાય ખરેખર એવું લાગે છે કે મ્યુનિસિપાલિટીવાળા જ્યારે કામ થઈ જાય ને પછી જ જાગે છે। તો સવાલ આવે છે એમની પ્લાનિંગ શું છે, એમનો પાપ દેખાય છે કે એમનો ભ્રષ્ટાચાર દેખાય છે, એ લોકો શું કરવા માંગે છે। આજે સેલાની વાત કરું કે ઈસ્ટ સાઈડની વાત કરું, દરેક જગ્યા 5-5, 6-6 ફૂટ મતલબ પાણી ભરાયો છે। અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે। ભૂવા પડતા જ લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વાત કરવામાં આવે તો અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર મસમોટો ભૂવો પડ્યો છે। સિંધુ ભવન ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગથી લઈને ઝાયડસ હોસ્પિટલનો જે રસ્તો છે તેમાં આ ભૂવો જે છે તે પડ્યો છે ને તેના કારણે રસ્તો જે છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે। અહીંના રહીશોનો આક્ષેપ છે કે આ પોશ એરિયા છે અને અનેક લોકોના બંગલાઓ આવેલા છે, અનેક ઓફિસીસ જે છે તે એટલી કોસ્ટલી આવેલી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયા પ્રકારની કામગીરી કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ ઉપસ્થિત થાય છે। તે પ્રકારની આક્ષેપ જે છે તે કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે આ ન્યૂલી ડેવલપ એરિયા છે અને નવા વિસ્તારની અંદર જે છે તે ભંગાણ સર્જાવું એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જો નવો વિસ્તાર હાલમાં ડેવલપ કરવામાં આવ્યો હોય તો નવી લાઈનો જે છે નાખવામાં આવી હતી ત્યારે આ પ્રકારથી ભૂવો કેમ પડે તે પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉપસ્થિત થાય છે। ખાસ કરીને હાલ તો કોર્પોરેશન દ્વારા આ વિસ્તાર જે છે તે કોર્ડન કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કામગીરી જે છે શરૂ કરવામાં આવશે, પરંતુ ભૂવો પડતા ક્યાંક ને ક્યાંક રસ્તો જે છે તે પણ હવે બ્લોક કરવામાં આવ્યો છે અને તેના કારણે વાહન ચાલકોને પણ પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ। હાલ રોકાઈ